હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ધર્માશા બ્લોગ ચેનલમાં। આજ સૌરાષ્ટ્ર એટલે કે સંતોની ભૂમિ, એની અંદર બજરંગદાસ બાપા છે એ સંતોના શિરમોર સ્થાન ધરાવે છે। જો કે સંતોની અંદર એવી કોઈ સ્પર્ધા હોતી નથી, પરંતુ એનું પણ એક ઉત્તુંગ શિખર હોય તો તે બજરંગદાસ બાપા છે। બજરંગદાસ બાપાનો જન્મ છે 1906 ની અંદર અધેવાડા ગામની અંદર થયેલો। એમના પિતાનું નામ હીરાદાસ છે અને માતાનું નામ શિવકુંવરબા છે। શિવકુંવરબા પોતાના પિયર જતા થતો રસ્તાની અંદર જ તે ઝાંઝરિયા હનુમાન છે ત્યાં જ બાપાનો જન્મ થયો અને હનુમાનજીની ઝાલર વાગતી હતી એવા સમયે બાપાનો જન્મ થયો હતો। ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઉચ્ચ નીચ ઘેર અવતરે આખર સંતના સંત। આ બજરંગદાસ બાપા એ બાળપણથી અંદર જ તેમનું નામ ભક્તિ કરતા થાય, આખરે એમનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું અને તેમના ગુરુ છે હવે સીતારામ બાપુ કરી અને એમના ગુરુ મળે છે અને સીતારામ બાપુ પાસે નાનપણની અંદર જ તે દીક્ષા લઈ લે છે અને સીતારામ બાપુ ને આખરે ગુરુ દક્ષિણા આપવા માટે જાય છે ત્યારે સીતારામ બાપુ કહે છે કે તમે તો ગુરુઓના પણ ગુરુ છો, મારે તમને કંઈક આપવું જોઈએ। તો બાપા કહે કે જો તમારે આપવાનું જ હોય તો તમે એવું આપો કે મારા મુખથી હંમેશને માટે રામ રામ એવું રટાયા જ કરે। બજરંગદાસ બાપા માત્ર 2 જ ચોપડી ભણેલા અને 11 વર્ષની ઉંમરે સીતારામ બાપુ છે એમની સાથે ભેટો થયો અને સીતારામ બાપુએ તે કીધું કે તમે તો બજરંગી છો, કેમ કે તમે હંમેશની માટે તમને જે ભજન આપ્યું છે ભજન કરવામાં સતત ધ્યાનમગ્ન છો અને રામાયણની એક સોપાઈ ખરેખર સિદ્ધ કરી છે। ઉમા કહું મેં અનુભવ અપના, સત ભજન જગત સબ સપના। આખું જગત એને સ્વપ્નાકાર દેખાવા લાગ્યું અને સત ભજનની અંદર જે ગુરુ મંત્ર આપ્યો તે ગુરુ મંત્રની અંદર હંમેશા બજરંગદાસ બાપા ધ્યાન મગ્ન રહેતા, આથી તેનું નામ બજરંગી પડ્યું। એના ગુરુ સીતારામ બાપુએ તેનું નામ બજરંગી આપ્યું અને તે બજરંગદાસ બાપાના નામથી ઓળખાયા અને બજરંગદાસ બાપાને સીતારામ બાપુએ કીધું કે હવે તમે દુનિયાની અંદર જાઓ અને બધે દિન દુખિયાઓની સેવા કરો અને લોકોના કષ્ટ હરો। પૂજ્ય બજરંગદાસ બાપા આવી જ રીતે સમસ્ત ભારત ભ્રમણ કરે છે અને પાકિસ્તાનની અંદર પણ જાય છે। શામળા બાપાનો આ બધાનો ભેટો થાય છે, બધા સંતોની પાસેથી અવનવું કંઈ જાણે છે અને બાપુ છે
1941 ની અંદર બગદાણા આવે છે અને બગડેશ્વર જે ઋષિનો આશ્રમ આપણે જોયો ત્યાં બાપુએ આવી અને ધૂણો ધખાવ્યો હતો અને ત્યાં બાપુએ ખૂબ સાધના કરી અને 1951 ની અંદર નદીને સામે કાંઠે આવી અને બાપુએ અહીં 1951 ની અંદર જે આપણે જોઈ રહ્યા છીએ અહીંયા આશ્રમ સ્થાપ્યો અને 1959 થી અહીં અન્નક્ષેત્ર શરૂ કર્યું. અન્નક્ષેત્રની અંદર જે બાપાએ કાલભૈરવ પાસે માંગેલું અને માં અન્નપૂર્ણા પાસે માંગેલું, રામ ભગવાન પાસે માંગેલું કે અહીં રસ અને કસની નદીઓ વહે, એમ અત્યારે પણ અન્નક્ષેત્રની અંદર એટલું જ તે ધામધૂમથી લોકોને જઠરાગ્નિ ઠારવામાં આવે છે. અને પૂજ્ય બજરંગદાસ બાપાએ 1960 ની અંદર ભૂદાન યજ્ઞ જે વિનોબા ભાવેએ શરૂ કરેલો એની અંદર પણ બાપા જોડાયા અને 1960 ની અંદર આ ભૂદાન યજ્ઞ કર્યો. અને જો ઋષિ પરંપરા એક હતી આપણે ત્યાં, ઋષિ પરંપરા એવી હતી, વેદોની અંદર ઋષિ છે, ક્યાંય સંત નથી. ઋષિ પોતે ઋષિની પત્ની હોય, બાળકોને ભણાવે અને બાળકોને તૈયાર કરી અને પાછા સમાજને અર્પણ કરે છે. તો આવા રાષ્ટ્રભક્તિ પણ ઋષિઓની અંદર ભારોભાર જોવા મળતી હતી, જ્યારે સંતોની અંદર રાષ્ટ્રભક્તિ હોય તેવું બહુ ઓછું જોવા મળે છે. અને આપણા દેશી ભજનોની અંદર બધું જ છે, આત્માની વાત છે, પરમાત્માની વાત છે, પરંતુ રાષ્ટ્રભક્તિને લગતા ભજનો ખૂબ ઓછા લખાણ છે. પરંતુ બજરંગદાસ બાપાએ જે એક વાક્ય હતું, ધર્મ રક્ષિત રક્ષિત, ધર્મનું રક્ષણ કરો તો આપણું રક્ષણ થશે, પણ એની પહેલા એક શબ્દ મૂકી દીધો કે રાષ્ટ્ર ધર્મ રક્ષતી રક્ષિત. જો તમે રાષ્ટ્રનું રક્ષણ કરશો તો આપણું સૌનું રક્ષણ થશે. એવી જ રીતે પૂજ્ય બજરંગદાસ બાપાએ રાષ્ટ્રભક્તિ શું કહેવાય એનું ઉત્તમ ઉદાહરણ આપ્યું. જે ઋષિની અંદર હતું, ઋષિ અને સંત બંનેની વચ્ચે કોઈ ઊભું હોય તો તે બજરંગદાસ બાપા છે. કેમ કે સંતોએ તો માત્ર નિવૃત્તિ લઈ લીધી કે રાષ્ટ્રભક્ત બધા માનવ એક છે અને બધા વસુધૈવ કુટુંબકમની ભાવના વાળા છે. અને રાષ્ટ્રભક્તિ જો ભારોભાર જોઈ હોય તો બજરંગદાસ બાપાની અંદર હતી. ઋષિ અને સંત બંનેની વચ્ચે કોઈ ઊભું હોય તો તે બજરંગદાસ બાપા છે. તેમને 1962 ની અંદર સિંધની લડાઈ વખતે બાપુએ આખી ઝૂંપડી હરાશ કરી અને કલેક્ટરને ભાવનગર જઈ અને પોતાનો જે સ્વરક્ષણ ફંડ હતું એની અંદર આ ઝૂંપડીની અંદર જે કંઈ પૈસા આવ્યા તે અર્પણ કર્યા. 1965 ના યુદ્ધની અંદર પણ બાપાએ બીજી વખત ઝૂંપડી હરાશ કરી નાખી અને તમામ વસ્તુ વેચી નાખી. વૈરાગ્ય શું કહેવાય મિત્રો? આની પરાકાષ્ઠા છે. રાષ્ટ્રભક્તિ શું કહેવાય? એની પરાકાષ્ઠા છે. વૈરાગ્યનો અર્થ છે વિતરાગ, પૈસા તરફનો મોહ થી દૂર થવું. બજરંગદાસ બાપાની અંદર આ ભારોભાર જોવા મળતું હતું. એટલે તો એને 2 વખત ઝૂંપડી હરાશ કરી નાખી, તમામ સાધનો વેચી નાખ્યા. અને મિત્રો, મને કહેતા હર્ષ થાય છે, બજરંગદાસ બાપાના જ્યાં પૈસા પહોંચ્યા અને બીજે જ દિવસે યુદ્ધ વિરામ થયું છે. 1962 નું યુદ્ધ હોય કે 1965 નું યુદ્ધ હોય, બાપાના અહીંથી સ્વરક્ષણ ફંડની અંદર પૈસા ગયા અને ત્યાં પહોંચ્યા એટલે તરત જ યુદ્ધ બંધ થયું.